નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીએ તાજેતરની અંદર ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર આજે યુદ્ધની શરૂઆત થયેલી હતી એ બંધ કરવામાં આવ્યું। શું આ સીઝફાયર થયું તો એનું પાલન થશે? આની પહેલાં પણ આપણે સમજીએ કે 2 અઠવાડિયા પહેલાં ઈરાન અને અમેરિકા વચ્ચે આ જ રીતના યુદ્ધ પૂરું કરવામાં આવેલું હતું, પણ એના 2 અઠવાડિયા પણ થયા નહીં અને ફરી યુદ્ધ શરૂ થયું। શું આ વખતે આ જે શાંતિ કરાર કરવામાં આવ્યો, આ શાંતિ કરાર અમલમાં રહેશે અને કાયમ માટે શું યુદ્ધ પૂર્ણ થશે? અમુક ખાસ એવા મુદ્દા મૂકવામાં આવેલા છે કે એ મુદ્દા ઉપર અમેરિકા અને ઈરાન દ્વારા સહમતિ દર્શાવવામાં આવેલી છે। તો જો આ મુદ્દા પર સહમત થશે બંને બાજુ તો યુદ્ધ પૂર્ણ થશે। મહત્ત્વનો મુદ્દો એ છે મિત્રો કે ઈરાન દ્વારા જે પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે એના માટે શુદ્ધ યુરેનિયમ જે એકઠું કરેલું છે, તો શું આ યુરેનિયમ આ ઈરાન અમેરિકાને સોંપશે? કારણ કે અમેરિકાને યુરેનિયમ જોઈએ છે, સાથે જ ઈરાનની અંદરનો જે પેટ્રોલિયમનો જથ્થો છે એ પેટ્રોલિયમ જોઈએ છે। સમજીએ આજના વિડીયોમાં કયા 16 મહત્ત્વના મુદ્દા છે, એટલે કે શાંતિ કરાર છે કે જેના આધારે યુદ્ધ પૂર્ણ થયું। સૌથી પહેલાં વાત કરીએ તો ઈરાન, લેબનાન અને બાકીના તમામ મોરચે યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવશે। અમેરિકા અને ઇઝરાયલ ભવિષ્યમાં કોઈ નવું યુદ્ધ શરૂ નહીં કરે એની ગેરંટી આપવામાં આવશે। અમેરિકા ઇઝરાયલ તરફથી પણ સુરક્ષાની ગેરંટી આપશે। આ યુદ્ધ હતું મિત્રો ઈરાન અને ઇઝરાયલનું, પણ એમાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ હતી। અમેરિકાએ ઇઝરાયલનો સાથ આપી ઈરાન પર હુમલો કરેલો હતો કે જેથી શુદ્ધ યુરેનિયમનો જથ્થો મેળવી શકાય અને ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતો અટકાવી શકાય। જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે ને તો એનું સૌથી વધુ અસર ખતરો ઇઝરાયલ પર હતો, અમેરિકા પર ન હતો, કારણ કે ઈરાન પાસે એટલી કોઈ શક્તિશાળી મિસાઇલ પણ નથી કે જે અમેરિકા સુધી પહોંચી શકે। પણ એની અંદર અમેરિકાએ ઇઝરાયલનો સાથ આપ્યો અને ઈરાન પર હુમલો કરવામાં આવેલો હતો। ઈરાનની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા બાળકો પર પણ મિસાઇલો વરસાવવામાં આવી, ઘણા બધા બાળકોના મોત થયા। હોસ્પિટલોને પણ બક્ષવામાં નથી આવી, હોસ્પિટલો પર પણ હુમલા। તો જાહેર સ્થળો પર આ રીતના હુમલા કરવામાં આવ્યા, ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા સમય પછી આ યુદ્ધ વિરામ થવા જઈ રહ્યો છે। હોર્મુઝમાંથી અમેરિકી નૌસેનાને નાકાબંધી હટાવવામાં આવશે। હવે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, એના પછી અમેરિકાએ પણ પોતાના જહાજો ત્યાં લગાવી દીધા કે જો ઈરાનના નિયમોનું પાલન કરશે તો અમેરિકા ઠોકશે, અને ઈરાન તો ત્યાંથી જવા દેતું જ નથી, સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરેલું છે। એટલે તો આપણે જાણીએ છીએ કે ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા। એક બેરલની કિંમત જ્યારે $100 કરતાં વધશે એટલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતાઓ હતી અને જે બનાવ બન્યો છે, $107ની આસપાસ ક્રૂડ ઓઇલના ભાવ પહોંચ્યા, તો ભારતમાં પણ જે પેટ્રોલ 100 કરતો નીચે હતું એ 100 કરતો ઉપર પહોંચી ગયું। હવે યુદ્ધ બંધ થવા જઈ રહ્યું છે, તો આગામી સમયમાં આપણે જોશું કે યુદ્ધ શરૂ હતું તો પેટ્રોલના ભાવ વધ્યા, તો યુદ્ધ બંધ થયું તો શું પેટ્રોલના ભાવ ઘટે છે? ના ઘટે તો સમજી લેવાનું આની પાછળ કોણ છે એ। ઈરાની જહાજો અને દરિયાઈ વેપાર પર લાદવામાં આવેલ તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવશે, એટલે કે કોઈ પણ જહાજ હોય તો ત્યાંથી પસાર થઈ શકશે। મોટાભાગે મિત્રો એશિયાઈ દેશોની અંદર આની ખૂબ ભયંકર અસર જોવા મળેલી હતી કે આપણે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પેટ્રોલ અને ગેસનો જથ્થો આયાત કરતા હતા ને એના ઉપર ઈરાન અથવા અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવતો। તાજેતરમાં અમેરિકા ભારતીય જહાજ પર હુમલો કર્યો, તો જેમાં 2 થી 3 લોકોના મોત થયા, અને એ જ સમયે અમેરિકાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો એ ભારતના પ્રવાસ પર હતા। તમે સમજી શકો એ દેશ કે ત્યાંથી લોકો ફરવા માટે અહીં આવે। થોડા દિવસ પહેલાં ટ્રમ્પની પુત્રી કે જે ભારતના પ્રવાસ પર હતી। આવા સારા સંબંધ હોવા છતાં પણ ભારતીય જહાજોને જ ટાર્ગેટ કરવામાં આવે છે। 21 લોકોને બચાવી લેવામાં આવેલા હતા, જ્યારે 2 થી 3 લોકોના મોત થયેલા હતા। જ્યારે આ વાતની એમને જાણ કરવામાં આવી તો એમને એમ કહેલું હતું કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવું હોય તો અમેરિકાના નિયમોનું પાલન કરવું પડશે। તો હવે આ બધું બંધ થશે જો યુદ્ધ સમાપ્ત થશે તો। 30 દિવસની અંદર દરિયાઈ વેપારને પહેલાંની જેમ પુનઃસ્થાપિત કરવામાં આવશે, તો વધેલા પેટ્રોલના ભાવ ઘટશે કે નહીં એ મહત્ત્વનો મુદ્દો છે। સરકાર આના ઉપર શું કરે છે ને એ જોવાનું રહેશે। હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે। ઈરાનના અબજો ડોલરના ફ્રીઝ થયેલા ફંડ મુક્ત કરવામાં આવશે, એટલે ઈરાનને જે ફંડ આપવામાં આવતું હતું પછી એ વિશ્વ બેંક હોય કે ગમે ત્યાં
તો એ જે ફ્રીઝ કરેલા હતા એટલે કે બંધ કરેલા હતા એ ફરીથી એને આપવાની શરૂઆત કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં ફ્રીઝ થયેલા ફંડનો અડધો હિસ્સો મુક્ત કરવામાં આવશે. આગળ નક્કી નહીં ફરીથી યુદ્ધ શરૂ થઈ જાય તો ઈરાન પર લાદવામાં આવેલ પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રતિબંધો કેવા હોય કે ઈરાન હોય એનું જે તેલ હોય ઓઇલ એ બીજા દેશમાં વેચી શકશે નહીં, ગેસ વેચી શકશે નહીં. આવા બધા પ્રતિબંધો લગાવેલા હોય જે દૂર કરવામાં આવશે એટલે ઈરાન સાથે હવે આપણે વેપાર કરી શકીએ. અમેરિકા પ્રાઇમરી અને સેકન્ડરી બંને પ્રકારના પ્રતિબંધો હટાવવા અંગે વાતચીત કરશે. અમેરિકા 30 દિવસની અંદર ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય હાજરી ઓછી કરશે. આમાં અમેરિકાને પણ ઘણું નુકસાન થયેલું છે. ઈરાને ખૂબ સસ્તા ડ્રોનની મદદથી અમેરિકાના મોટા મોટા હેલિકોપ્ટરો, મોટા વિમાનોને પાડી દીધેલા છે. તો અમેરિકાએ પણ આમાં ખૂબ સહન કરેલું છે. સાથે વાત કરીએ તો અમેરિકાના જે એરબેઝ છે કે જે ખાડી દેશોની અંદર આવેલા છે, તો એ ખાડી દેશોની અંદર આવેલ એરબેઝ પર પણ ઈરાને હુમલા કરેલા છે અને એને ઘણું નુકસાન પહોંચાડેલું છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવશે. 60% એનરિચ યુરેનિયમના મુદ્દે હવે આગળ વાતચીત થશે. અમેરિકા તો યુરેનિયમ લેવા તૈયાર છે, પણ શું ઈરાન યુરેનિયમ આપશે? આજે આખું યુદ્ધ છે ને એ ટકેલું છે યુરેનિયમના જથ્થા ઉપર. યુરેનિયમ ના આપે તો ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે. 60 દિવસની આખરી વાતચીત થશે જેમાં પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને યુદ્ધ પછીના પુનઃનિર્માણ જેવા મુદ્દાઓ પર સમજૂતી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે હજુ પણ 60 દિવસની આખરી વાતચીત થશે. અત્યારે માત્ર કામચલાઉ રીતના સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે કે જેથી વિશ્વની અંદર જે મોંઘવારી વધી રહી છે એનું પ્રમાણ ઘટાડી શકાય, એનું લેવલ એક જળવાઈ રહે, પેટ્રોલ ડીઝલના ભાવ જળવાઈ રહે. એટલે પહેલાં ખોલવામાં આવશે સ્ટેટ ઓફ હોર્મુઝ. હજી પણ 60 દિવસની અંદર ઈરાન અમેરિકાની વાતચીત થશે. એના પછી જો સંમતિ બનશે તો યુદ્ધ રોકાશે અને ફરીથી જે વિશ્વની અંદર પહેલાં જેવો માહોલ હતો એવું સ્થાપિત થશે. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આની કેટલી મોટી અસર થઈ હતી. ગેસનો જથ્થો પણ ખૂટ્યો હતો, પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ ખૂટવાના આરે હતો. ભારતની અંદર લગભગ એકાદ મહિનો ચાલે ને એટલું પેટ્રોલ અને ડીઝલ રિઝર્વ છે. તો પછી શું? તો આપણા માટે તો આ યુદ્ધ બંધ થઈ જાય એ ખૂબ મહત્ત્વની વાત છે. તો આજના વિડીયોમાં માહિતી મેળવી શાંતિ કરારની અંદર કેટલા મુદ્દાઓ છે તેના વિશે. અને આગામી સમયમાં આપણે આશા રાખીએ કે આ યુદ્ધ ઝડપથી બંધ થાય, કારણ કે યુદ્ધ થાય ત્યારે બે સેનાઓ નથી લડતી, બે દેશ લડે છે. અને જેમાં સામાન્ય લોકો કે જેમને આની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એ લોકોના પણ મોત થાય છે. આ રીતના યુદ્ધ બંધ થાય એવી આશા રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.